મિત્રો, મંદિરના દિવેલિયા તેમજ તાંબાની મૂર્તિ, પિત્તળના વાસણ સાફ કરવા માટે એક આસાન તરીકા. પહેલાં છાશ લેવાની છે. તેમાં 1 ચમચી મીઠું એડ કરવાનું. હવે આ વાસણ હોય તેમને છાશમાં પલાળી દેવાના આ રીતે. આ રીતે 5 મિનિટ રાખવાના છે. વાસણ પલળી ગયા પછી તેને સાબુ વડે, સાબુ ગમે તે સાબુ હોય વાસણ ઉટકવાનો તેના વડે સાફ કરવાના છે. સાબુ વડે આ વાસણ ઘસી નાખ્યા છે. હવે આપણે તેને ચોખ્ખા પાણીથી સાફ કરવાના છે. આ રીતે પાણીથી સાફ કરી પછી તેને કોરા કપડાં વડે લૂછી લેવાના. મિત્રો, હવે જોઈ શકો છો એકદમ ચોખ્ખા છાશ અને મીઠા વડે દિવેલિયા સાફ કર્યા છે. આ રીતે તાંબા અને પિત્તળના વાસણ સાફ કરી શકાય છે.